નમસ્કાર દર્શક મિત્રો, આપ નિહાળી રહ્યા છો N24 ગુજરાતી। તો નજર કરીશું આજના મહત્વના સમાચાર પર। સુરતમાં CR પાટીલની પત્રકાર પરિષદ। ચોમાસુ સત્રથી લઈને સુરત એરપોર્ટ અને રિવર લિંક પ્રોજેક્ટ સુધીના મુદ્દા। ચોમાસુ સત્ર અંગે કોંગ્રેસ પર આક્ષેપ। સમગ્ર સત્ર ખોરવવા માટે કોંગ્રેસ જવાબદાર હોવાનો CR પાટીલે આક્ષેપ કર્યો। પેપર લીક મામલે કડક કાયદો। પેપર લીક રોકવા માટે કડક કાયદા અંગે ચર્ચા કરવામાં આવી હોવાનું જણાવ્યું। વંદે માતરમ મુદ્દે બિલ વંદે માતરમનું અપમાન થાય તો 3 વર્ષની સજાની જોગવાઈ ધરાવતું બિલ લાવવાનો પ્રયાસ કરાયો, પરંતુ કોંગ્રેસે ચર્ચા ન કરી હોવાનો આક્ષેપ। FCRએ બિલ પર હોબાળો। મહત્વના બિલો પર ચર્ચા કરવાને બદલે વિપક્ષે હોબાળો કર્યો હોવાનો દાવો। પ્રશ્નોત્તરી કાળ ન ચાલવા દીધું। સરકાર તમામ પ્રશ્નોના જવાબ આપવા તૈયાર હોવા છતાં વિપક્ષે સંસદની કામગીરી ખોરવી હોવાનો આરોપ। મધ્યપ્રદેશ અને ઉત્તર પ્રદેશમાં રિવર લિંક પ્રોજેક્ટથી આશરે 10 લાખ હેક્ટર જમીન અને 50 લાખ લોકોને પાણીનો લાભ મળવાની શક્યતા। કોંગ્રેસે લોકોને ગેરમાર્ગે દોર્યા હોવાનો આક્ષેપ કરતા હાલ પ્રોજેક્ટ મુલતવી રાખવામાં આવ્યો હોવાનું જણાવ્યું। સુરત એરપોર્ટની કનેક્ટિવિટી। સુરતને આંતરરાષ્ટ્રીય એરપોર્ટનો દરજ્જો મળ્યા બાદ કનેક્ટિવિટી વધારવા પ્રયાસો ચાલુ। દુબઈ માટે 2 ફ્લાઇટ શરૂ થઈ હોવાનું જણાવ્યું। આગામી દિવસોમાં સુરતથી મુંબઈની એર કનેક્ટિવિટી વધારવાના પ્રયાસો કરવાની વાત। મહિલાઓને તેમનો અધિકાર મળે તે માટે બિલ ફરી લાવવાની અને પસાર કરાવવાની સરકારની તૈયારી હોવાનું CR પાટીલે જણાવ્યું। લોકસભાની બેઠકો વધવાની સ્થિતિમાં સીમાંકનની જરૂરિયાત ઊભી થશે અને મહિલા અનામત સાથે તેનો સંબંધ મહત્વનો રહેશે। કોંગ્રેસ તંદુરસ્ત ચર્ચા કરે અને માત્ર હોબાળો ન કરે તેવી ટકોર સાથે CR પાટીલે કોંગ્રેસની વિશ્વસનીયતા ઘટી રહી હોવાનો દાવો કર્યો। દર વખતે આપણે મળતા હોઈએ છીએ, રોજરોજના સમાચારો, રોજરોજના બનાવો તો તમને એમાં જાણ થતી જ હોય છે, પરંતુ આપણી સાથે કેટલીક વાતો શેર કરવી, આપણી પાસેથી કેટલીક વાતો જાણવી, એના માટે વર્ષોથી માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સાહેબના નિર્દેશથી દરેક સંસદ સભ્ય પોતપોતાના વિસ્તારની અંદર આવી પ્રેસ કરતા હોય છે। આજે પ્રભુભાઈ હાજર છે અને મુકેશભાઈ દલાલ આજે પ્રવાસમાં હોવાથી આવી શક્યા નથી, પરંતુ પ્રભુભાઈએ ખૂબ વિશેષ માહિતી આપણી સમક્ષ મૂકી છે। પેપર લીકનો મુદ્દો અને એની જે માંગણી હતી કે આવો પેપર લીક ફરી ન થાય એના માટેના કડક કાયદાની ચર્ચા કરવા માટે પણ કોંગ્રેસે સપોર્ટ નથી કર્યો અને કોંગ્રેસ સપોર્ટિવ રાજ્યની અંદર પણ જ્યારે પેપર લીક થયું તો એના વિશે એક શબ્દ પણ કોંગ્રેસ તરફથી બોલવામાં આવ્યો નથી। જે બીજી પણ વાત કરી વંદે માતરમની, તો વંદે માતરમના જો અપમાન થાય તો એને 3 વર્ષ સુધીની સજા થઈ શકે એ પ્રકારની જોગવાઈ કરતો બિલ પણ જ્યારે લોકસભામાં ચર્ચા માટે લાવ્યા, રાજ્યસભામાં ચર્ચા માટે લાવ્યા, તો ત્યાં પણ એમણે ભાગ નહીં લીધો। આજે બિલ પસાર થયા પછી આપણે જોયું હશે કે 15મી ઓગસ્ટના દિવસે કોંગ્રેસ કાર્યાલય દિલ્હીની અંદર જ્યારે વંદે માતરમનું ગાન ચાલતું હતું અને પૂરેપૂરું ગાન એ જે ગીત છે આખું વગાડવાનું હતું, એને બદલે વચ્ચેથી રોકવાનો પ્રયત્ન થયો અને આખા દેશે જોયો છે કે જે વ્યક્તિને આ દેશની અંદર આટલા બધા મહત્વના સ્થાન ઉપર પોતે આ દેશના લોકોના સહયોગથી જ્યારે બેઠા છે ત્યારે એમણે આપણા જ દેશનો આ રાષ્ટ્રગીતને, જે રાષ્ટ્રગાનને એમણે અટકાવવાનો પ્રયત્ન કર્યો છે, એ પણ આખા દેશે જોયો છે। હું આપ સૌને પણ કહેવા માંગુ છું, FCRને બિલને કારણે આપણા દેશની અંદર અમુક વિદેશી તાકાત એ જે નુકસાન કરવાનો પ્રયત્ન કરે છે, એવો ફંડ મોકલીને આપણા દેશની આંતરિક વ્યવસ્થા ખોરવાઈ જાય એવો જો પ્રયત્ન કરતા હોય છે, એમને રોકવા માટે FCRનો જ્યારે બિલ આવ્યો ત્યારે એની પર ચર્ચા કરવાને બદલે હોબાળો કર્યો અને એટલા જ માટે એને JPCમાં મોકલવામાં આવ્યું। જોઈન્ટ પાર્લામેન્ટરી કમિટી એ રાજ્યસભા અને લોકસભાના સભ્યો દ્વારા બનેલી કમિટી હોય છે, એ મિની પાર્લામેન્ટ કહેવાય છે ને એની અંદર બધા જ પ્રકારના ચર્ચાઓને સ્થાન હોય છે। એ બધાનો અભિપ્રાય પછી એ જે અભિપ્રાય લઈને એ જ્યારે પછી રિપોર્ટ એ પાછો લોકસભામાં આવે છે, રાજ્યસભામાં આવે છે ને ત્યાં એની પર ફરી ચર્ચા થાય છે। પણ આ મહત્વના બિલને મંજૂર કરવાને બદલે એની પર લોકસભામાં કે રાજ્યસભામાં ચર્ચા કરવાને બદલે હોબાળો કરીને ફરજિયાતપણે એને JPCમાં મોકલવાની ફરજ પડી છે। બહુ જ મહત્વના બિલોને મોકલતા હોય છે, પરંતુ આ મહત્વના બિલને ચર્ચાને બદલે JPCમાં મોકલીને એને લેટ કરવાનો પ્રયત્ન પણ, કોઈકને સપોર્ટ કરવાનો પ્રયત્ન પણ કોંગ્રેસ દ્વારા કરવામાં આવ્યો છે। આવા અનેક બિલો, લોકો જે 12 બિલોની વાત માન્ય શ્રી
પ્રભુભાઈ કરી છે, એવા બિલો એ હોબાળા વચ્ચે મંજૂર થયા, જરૂરી ચર્ચા વગર મંજૂર થયા, એ દુઃખદ ઘટના છે.